चलो हवे आपणे नेक्स्ट दाखलो जोईशुं। कोई एक संख्यानी स्थान किंमत 60,000, 6,000, 60 અને 6 होय तो ते संख्या कई हशे? तो अहीं जुओ स्थान किंमत छे तो ए स्थान किंमतनो आपणे शुं करीशुं? सरवाळो करवानो छे। ओके, तो अहीं बधाना अंकोनो सरवाळो करीशुं तो 6, 6, 0, 6 અને 6। ओके, तो 66,066। अहीं कयो जवाब साचो हशे? 66,066 विकल्प डी अहीं जवाब साचो छे। नेक्स्ट, नीचेनामांथी योग्य विकल्प पसंद करो। लाख एटले 100,000। ओके, 1 करोड़ एटले 100 लाख। ओके, अने अहीं विकल्प ए अने बी बंने साचा छे अथवा एक पण नहीं। तो विद्यार्थी मित्रों जुओ के 1 लाख तो एने 1 लाख एटले 100,000 एटले 100 गुणिया आपणे 1000 करीए छीए तो आपणने 1 लाख मळे छे। ओके, एवी ज रीते 1 लाख ने आपणे 100 वडे गुणीए छीए। 100 અને લાખ એટલે લાખ અને એના ગુણ્યા 100 એટલે લાખમાં આ બે શૂન્ય ઉમેરી દઈએ એટલે અહીં આપણને 7 મીંડા એટલે કે 1 કરોડ મળે છે। એટલે અહીં વિધાન એ પણ સાચું છે, વિધાન બી પણ સાચું છે। એટલે અહીં પરીક્ષામાં જો તમને આવું પૂછાય तो सी नी अंदर आप्युं छे के विकल्प ए अने बी बंने साचा छे तो अहीं विकल्प सी ए साचो जवाब छे। ओके, चलो नेक्स्ट, सौथी नानी प्राकृतिक संख्या कई छे? चलो तो प्राकृतिक संख्या तो एनी अंदर आपणे शुं करीशुं? प्राकृतिक संख्याओ कई कई छे? तो 1, 2, 3, 4, 5 एम अनंत सुधी प्राकृतिक संख्याओनी गणतरी थाय छे। अने आ प्राकृतिक संख्याओनी संज्ञा शुं छे? एन छे। तो अहीं आपणे सौथी नानी तो सौथी नानी प्राकृतिक संख्या कई छे? 1। तो अहीं विकल्प बी ए साचो जवाब छे। ओके, हवे विद्यार्थी मित्रों आनी अंदर तमने सौथी नानी प्राकृतिक संख्या छे एवी रीते पूर्ण संख्या पण पूछी ले, पछी बेकी संख्या कई छे सौथी नानी ए पण पूछी ले, सौथी नानी विभाज्य संख्याओ कई छे ए पण पूछी ले। એટલે આવી રીતે તમારે પ્રશ્નમાં ધ્યાનથી ટીક કરવાનું થાય છે। ચલો નેક્સ્ટ, પ્રથમ 3 યુગ્મ એટલે કે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યાઓ એટલે કે પ્રથમ 3 બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? તો શું કરીશું? બેકી સંખ્યાઓ કઈ કઈ? તો શરૂઆત આપણે કરીએ તો 2, 4, 6, 8, 10, 12 એવું। તો અહીં શું કીધું છે કે પ્રથમ 3 એટલે 2, 4 અને 6 છે એનો આપણે શું કરીશું? સરવાળો 2, 4 અને 6, 6 ને 4 10, 10 ને 2 12। तो અહીં વિકલ્પ બી જવાબ સાચો છે। આવી રીતે તમને પ્રથમ 3 છે એવી રીતે પ્રથમ 5 સંખ્યા પણ પૂછી લે, પ્રથમ 10 સંખ્યા પણ પૂછી લે તો એવી રીતે તમારે ગણતરી કરીને આપવાનો થાય છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો જુઓ જે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે 1, 2, 3, 4 લખી અને અનંત સુધી तो ए प्राकृतिक संख्यानी आगळ आपणे मात्र शून्य उमेरता ते संख्या पूर्ण संख्या बनी जाय छे। शुं बनी जाय छे?
हाँ, प्राकृतिक संख्याना जे अंको छे तेमां शरूआतमां जो आपणे शून्य मूकी दઈએ छीए तो ते संख्या केवी बनी जाय छे? पूर्ण संख्या बनी जाय छे। तो અહીં વિકલ્પ સી સૌથી નાની પૂર્ણ સંખ્યા એ શૂન્ય છે। ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે 1 થી 10 ની વચ્ચે કેટલી અયુગ્મ એટલે એકી સંખ્યાઓ આવેલી છે। તો 1 થી 10 વચ્ચે એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધું છે? વચ્ચેની, એટલે જો વચ્ચેની કીધી હોય તો 1 અને 10 ને ગણતરીમાં લેવી નહીં, એટલે કે 2 થી 9 વચ્ચેની જે સંખ્યાઓ છે તેને અંદરથી એકી સંખ્યાઓ આપણે પસંદ કરવાની છે। તો એકી સંખ્યાઓ કઈ છે? 3 4 ના આવે, 5 7 અને 9। કઈ? 3 5 7 અને 9। એટલે કેટલી આવેલી છે? તો આપણને કુલ કેટલી મળી? 1 2 3 અને 4। એટલે કુલ 4 સંખ્યાઓ આપણને 1 થી 10 ની વચ્ચે એકી એટલે કે અયુગ્મ સંખ્યાઓ મળી। તો અહીં વિકલ્પ એ સાચો જવાબ છે। ઓકે, ચલો નેક્સ્ટ। નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી? ઓકે, તો હવે શું કરશો? કઈ સંખ્યા? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ? તો 1 2 3 4 એમ અનંત સુધી। અને પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 એમ અનંત સુધી। તો અહીં શું કહે છે કે કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી? એટલે કે આ બંને સંખ્યાઓમાંથી કયા અંકનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં નથી થતો? તો શું આવશે જવાબ? 0। 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે અહીં વિકલ્પ સી એ જવાબ સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। 2 અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ છે? તો જુઓ 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો 10। પણ વિદ્યાર્થી મિત્રો 10 તો એ બેકી સંખ્યા છે। અહીં આપણને શું માંગ્યું છે? એકી સંખ્યા। તો પછી નાનામાં નાની 10 થી આગળની શું થશે? 11। અને 11 એ કેવી છે? એકી સંખ્યા છે, એટલે કે અયુગ્મ સંખ્યા છે। એટલે કે 2 અંકની નાનામાં નાની એકી સંખ્યા એ 11 છે, એટલે વિકલ્પ બી અહીં સાચો જવાબ છે। ઓકે, ચલો નેક્સ્ટ। 25 પછી તરત આવતી યુગ્મ બેકી સંખ્યા કઈ છે? તો હવે અહીંયા શું કીધું છે કે 25 ના પછી તરત આવતી, એટલે 25 પછી કઈ સંખ્યા આવે? 26। અને શું 26 એ બેકી સંખ્યા છે? હા, શું એ 26 એ બેકી સંખ્યા છે? હા, તો 26 એ બેકી સંખ્યા છે, એટલે તરત જ આવતી બેકી સંખ્યા એ 26 છે, એટલે વિકલ્પ સી એ અહીં સાચો જવાબ છે। ઓકે, ચલો નેક્સ્ટ। જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો તે સંખ્યા કેવી કહેવાય? ચલો તો હવે શું કહેશો? અયુગ્મ। અયુગ્મ એટલે એકી સંખ્યા થાય। પ્રાકૃતિક એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 2 3 4 થી થાય, એટલે 0 આવે નહીં।
યુગ્મ એટલે બેકી, હા તો યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા, એટલે કે બેકી સંખ્યામાં શું હોય? હા તો બેકી સંખ્યા એટલે કે 0 2 4 6 8 એ અંકોને આપણે બેકી સંખ્યામાં સમાવેશ કરીએ છીએ, એટલે વિકલ્પ સી એ અહીં સાચો જવાબ છે. ચલો હવે નેક્સ્ટ 241 ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતા કઈ સંખ્યા મળે? તો હવે અહીંયા શું કહે છે કે 241 તો છે જ, એને ઉલટા ક્રમમાં ગોઠવવાની. ઉલટા ક્રમમાં ગોઠવો એટલે 1 4 અને 2, એટલે કે એ જે સંખ્યા મળે છે એ સંખ્યાનો આપણે શું કરવાનો છે? સરવાળો. શું સરવાળો? 142. તો એનો સરવાળો કરો એટલે 2 ને 1 3, 4 ને 4 8, 2 ને 1 3, એટલે 383 જવાબ મળે છે. એટલે અહીં વિકલ્પ એ જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ સંખ્યા 53 ને ઉલટા ક્રમમાં ગોઠવી મૂળ સંખ્યામાં ઉમેરતા કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? ઓકે, તો શું કહે છે કે 53 છે, એનો ઉલટો ક્રમ શું થાય? 35. ઓકે, હવે તેને શું કરવાનું છે? મૂળ સંખ્યા. મૂળ સંખ્યા એટલે આપણી મૂળ સંખ્યા શું છે? 53. તો એ મૂળ સંખ્યામાં આ ઉલટો ક્રમ ઉમેરી દેવાનો છે. તો તે જે સંખ્યા મળે એ કેવી હશે? વિશિષ્ટ સંખ્યા હશે. તો આપણે એનો સરવાળો કરીએ તો 3 ને 5 8, 5 ને 3 8, એટલે અહીં 88 જવાબ મળે. એટલે વિકલ્પ સી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ 62 ને ઉલટાવીને મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત, તફાવત એટલે શું? બાદબાકી, કેટલી થાય? તો પહેલા તો શું કરવાનું છે? અહીં 62 લખશો, એને ઉલટાવો એટલે અહીં શું થશે? 26. ઓકે, તો મૂળ સંખ્યા એટલે હવે 62 અને 26 વચ્ચેનો આપણે શું કરવાનો? તફાવત કરવાનો છે. તો એ તફાવત કરતી વખતે પહેલા તો શું કરીશું? બાદબાકી. તો 6 માંથી એટલે 2 માંથી 6 ના જાય એટલે આપણે 10 લઈશું, એટલે અહીં ઘડી આવશે 12. 10 ને 2 12 થયા ને, એટલે 12 માંથી 6 જાય તો 6, 5 માંથી 2 જાય તો 3, એટલે અહીં આપણને જવાબ કેટલો મળ્યો? 36. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે નીચેના વિકલ્પ પૈકી કયો વિકલ્પ અસંગત છે? અસંગત એટલે કે બંધ બેસતો નથી અથવા અસમાન છે. તો એની અંદર શું કહેશે? શું 349 અને 394, એમાં 394 શું છે? આ બાજુ, એટલે કે અહીં મોટી અને આ બાજુ શું હોય? નાની સંખ્યા હોય છે. તો વિકલ્પ એ અહીં સંગત છે. શું 349 બરાબર 349 થાય? એટલે કે આ બંને સંખ્યા, જ્યારે બે સંખ્યા સમાન હોય ત્યારે બરાબરનું વચ્ચે વિકલ્પ આવે છે, એટલે કે વિકલ્પ બી પણ સાચો જવાબ છે. હવે શું કહે છે કે 736 અને 706 એ બંનેમાંથી 736 એ મોટા છે, એટલે વિકલ્પ સી પણ અહીં સાચો છે, એટલે કે સંગત છે. અને 409 અને 490 બંને સમાન હોય તો બરાબરની વચ્ચે નિશાની આવે છે, પરંતુ 409 એ 490 કરતા નાની છે, એટલે વિકલ્પ ડી એ અસંગત છે. એટલે અહીં જવાબ શું આવશે? વિકલ્પ ડી. ઓકે, કે જે ખોટો છે,
કે 409 બરાબર 490 ના થાય પણ 409 જ થાય છે। એટલે કે કયું વિધાન ખોટું છે તે અસંગત એટલે કે અસમાન છે અને ખોટું છે તે આપણે આની અંદરથી શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે। સંગત એટલે તેને લગતું વળગતું અને અસંગત એટલે કે તેના લગતું છે નહીં। ઓકે, ચલો નેક્સ્ટ। ધોરણ 5ની વિન સેટ પુસ્તિકામાં 1 થી 1000 સુધીના નંબર લખેલ છે। તેમાં કુલ કેટલા પાના નંબર પર 2 અંક અને 3 અંક લખેલા હશે? ઓકે, તો સૌથી નાની 2 અંકની સૌથી નાની કેટલી? 10 અને મોટી તો 99। એવી જ રીતે 3 અંકની સૌથી નાની કેટલી? 100 અને 3 અંકની મોટી 999। ઓકે, તો 10 થી 99 ની વચ્ચે કુલ 90 પાના આવે। કેટલા આવે? 10 થી 99 ની વચ્ચે કુલ કેટલા પાના આવશે? 90। જ્યારે 100 થી 999 ની અંદર 900 પાના આવે છે। તો હવે અહીં શું કીધું છે કે 2 અંકની અને 3 અંક લખેલા કુલ કેટલા પાના હશે આ બુકમાં? તો અહીં આપણે 3 અંકના 900 અને 2 અંકના 90 એમ કુલ પાનાનો સરવાળો કરવાનો છે। એટલે 0 માંથી 9 અને 9 એટલે કુલ 990 પાના હશે। તો અહીં વિકલ્પ ડી જવાબ સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। કેટલા 100 એટલે 1 કરોડ થાય? ચલો, તો આપણે જેમ આગળ એક દાખલો કર્યો હતો કે કેટલા 10 વાળો, એવી રીતે કેટલા 100 અને 1 કરોડ। તો પહેલા તો આપણે 1 કરોડમાં કેટલા મીંડા હશે? 7 મીંડા। એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ। અને તેના ભાગ્યા અહીં કેટલા કીધા છે? 100। તો જેટલા અહીં કીધા હોય કે કેટલા 100 એટલે 1 કરોડ થાય, એટલે અહીં 100 કીધા છે એટલે આપણે નીચે છેદમાં શું મૂકીશું? 100। એટલે 0 0 ઉડાડી દેવાના। એટલે કેટલા વધશે? 1 2 3 4 5 અને 1 એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 1 લાખ। કેટલા થાય? કેટલા 100 એટલે 1 કરોડ થાય? હા, એટલે અહીં જવાબ શું આવશે? 1 લાખ। એટલે કે 100 લાખ એટલે 1 કરોડ થાય છે। ઓકે, ચલો નેક્સ્ટ। 5505 શું? 5505 અહીં 5 હા, 5505 સંખ્યામાં બધા 5 અંકની વાસ્તવિક કિંમતનો સરવાળો કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આપણને વાસ્તવિક કિંમત કીધી છે। શું કીધી છે? વાસ્તવિક કિંમત। એટલે કે વાસ્તવિક કિંમત એ જ સ્થાન કિંમત। શું? તેને સ્થાન કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે આપણે 5505 તો 5500 અને 5 પહેલા તો આપણે આવી રીતે લખશું 505 અને 5 5505 માં 5 અંકની વાસ્તવિક કિંમતનો એટલે કે સ્થાન કિંમત આપણે કરી, તે સ્થાન કિંમતનો સરવાળો કેટલો થયો?
5505 એટલે અહીં વિકલ્પ બી જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. જો કોઈ સંખ્યાની પહેલાની સંખ્યા 999 હોય અને પછીની શું પહેલાની સંખ્યા કેટલી હોય 999 અને તેની પછીની સંખ્યા 1001 હોય તો તે સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યા મૂકીશું. પહેલાની સંખ્યા 999 પછી પછીની સંખ્યા 1001 તો અહીં વચ્ચે શું આવશે? તો અહીંયા 999 માં 1 એટલે શું આવશે 1000 એટલે 999 એની અંદર આપણે 1 ઉમેરીશું એટલે 1000 અને 1000 ની અંદર આપણે પાછું ફરીથી 1 ઉમેરીશું એટલે 1000 આવે છે. ઓકે, ખબર પડી? ચલો, તો અહીં વિકલ્પ કયો સાચો છે? હા, કે પછીની સંખ્યા 1001 હોય તો તે સંખ્યા કઈ થશે? તો અહીં જવાબ આવશે 1000. કઈ આવશે? અહીં જવાબ આવશે 1000 એટલે વિકલ્પ સી અહીં સાચો છે. ઓકે,